ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોય ત્યારે તો એ દર્શન કહેવાય, સંભાળ્યા ન કહેવાય. સંભાળ્યા ક્યારે કહેવાય? અહીંથી ઘેરે જઈને સંભાળી તો. એટલે હાલતા ચાલતા મહારાજ એવું કીધું, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ભગવાનની મૂર્તિને સંભાળવાનું, સંભાળવી. મૂર્તિ એક ધારી લેવાની, સ્પેશિયલ આપણે માટે એક જ ધારી. હવે તો ઝાઝા મંદિરો થઈ ગયા એટલે ઝાઝી મૂર્તિઓ હોય, ક્યાં સંભાળવાની ત્યાં ન સંભાળ. એટલે એવું નહીં, પોતાને માટે એક મૂર્તિ સ્પેશિયલ પસંદ કરી લેવાની. એ મૂર્તિઓ ભગવાનની જ છે. મહારાજ કીધું બીજા અવતાર છે એને પણ પ્રણામ કરવા યોગ્ય, વંદન કરવા, પૂજવા યોગ્ય. પણ ઉપાસના કરવા યોગ્ય તો પોતાને મળ્યું એ સ્વરૂપ છે. એવી રીતે ઉપાસના કરવા યોગ્ય તો આપણે એક ધારી નક્કી કરીએ એ છે. બાકી મૂર્તિ સંભાળવા જેવા, પૂજવા જેવા, વંદન કરવા જેવા, એટલે એમાં કઈ વાંધો નહીં.